આજકાલની યંગ જનરેશનમાં સ્મોકિંગ, તમાકુનું ધૂમ્રપાન કરવું, દારૂ પીવો આ બધું એક વ્યસનનો ટ્રેન્ડ બની ગયો છે. બસ ઘણી વખત એવું થાય છે કે બસ એક જ વાર ટ્રાય કરું છું ને આ ક્યાંથી વળી શરૂ થયેલું વ્યસન ક્યારે આદત બની જાય છે, ક્યારે જિંદગી બરબાદ કરી નાખે છે તે પણ કોઈને ખબર પડતી નથી. સ્મોકિંગ, તમાકુ કે દારૂનું સેવન માત્ર કેન્સર નથી લાવતું, પરંતુ તે તમારા ફેફસા, તમારા હૃદયને, તમારા મોઢાના સ્વાસ્થ્ય અથવા તો આખા શરીરને બગાડે છે. તમને એમ થશે કે હવે આદત પડી ગઈ છે, હવે શું? શરીર સુધરી શકે છે. જો તમે તમાકુ છોડો તો થોડાક જ દિવસોમાં તમારું બ્લડ પ્રેશર, હાર્ટ રેટ નોર્મલ થવા લાગે છે, ફેફસા ફરીથી રિકવર કરવા લાગે છે, લીવર પણ ફરીથી રિકવર કરવા લાગે છે. પરિવારનું વિચારો, તમારું વ્યસન માત્ર તમને નહીં પણ તમારા બાળકોને, પરિવારને નુકસાન કરે છે. મદદ લો. મદદ લેવા માટે તમારું વ્યસન છોડવું મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. ડૉક્ટરની સલાહ લો, કાઉન્સેલિંગ લો. ઘણી વખત હોમિયોપેથીમાં પણ તેનો નિવારણ હોય છે. આજે જ નિર્ણય લો. સિગરેટ, સ્મોકિંગ, તમાકુ, માવા, ગુટકા, પાન, બીડી, દારૂ આ પકડી ફેંકી દો. સ્વાસ્થ્ય અપનાવો. યોર લાઈફ મેટર્સ.